હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું હેર રેમેડી. તો આ વિડીયો ચોક્કસથી જોજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. તો આપણે 2 ચમચી મેથી લીધી છે. તો મેથી દરેકના ઘરમાં અવેલેબલ હોય જ છે. ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આપણે રેમેડી તૈયાર કરશું. આપણે 1 ચમચી કલોંજી લીધી છે. તો કોઈપણ કરિયાણા સ્ટોરમાં તમને મળી જશે. અને 2 ચમચી આપણે ચોખા લીધા છે. જો ઘરમાં બનાવેલા ભાત હોય ને તો એ તમે એડ કરો ને તો પણ ચાલે. જરૂરી નથી કે આ ચોખા 2 ચમચી લેવા પડે. હવે આપણે 2 ચમચી અળસી લીધી છે. આ કાચી લેવાની છે, શેકીને નથી લેવાની. 2 દાળખી આપણે મીઠા લીમડાના પાન લીધા છે. એક નાનો કટકો છે તે આપણે કુવારનો લીધો છે અને 4 નંગ આપણે લવિંગ લીધા છે. વધારે એડ નથી કરવાના, ફક્ત 4 નંગ લેવાના છે. હવે આપણે આ બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે. અને આ કુવાર છે ને તેમાંથી આપણે ઉપરની છાલ છે ને તે કટિંગ કરી લેશું. આ રીતે કટિંગ કરી લેવાનું. તો આપણે એક નાનો એવો ટુકડો છે તે કુવારનો લીધો છે. હવે આપણે કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં આપણે 2 ગ્લાસ પાણી એડ કરી દઈશું. મતલબ 500 ml પાણી એડ કર્યું છે મેં. હવે પાણી ગરમ થાય એટલે આ બધી જ વસ્તુ છે તે આપણે એડ કરી દઈશું. 10 થી 15 મીઠા લીમડાના પાન છે. આ રીતે 2 દાળખી મેં લીધા છે એટલે 10 થી 15 અંદાજે આ બધી જ વસ્તુ છે તે આપણે ગરમ પાણીમાં એડ કરી દેવાનું અને સરસ રીતે એને ઉકળવા દેવાનું. તો આપણે રેસીપીના વિડીયા શૂટ કરીએ છીએ, પણ આજે હું મારા માટે આ રેમેડી તૈયાર કરું છું. પણ મને એમ થયું કે મારા વ્યુઅર્સને પણ જોવા મળે એટલા માટે મેં વિડીયો શૂટ કર્યો છે. જો તમારા વાળ પણ ખરતા હોય અથવા વાળનો ગ્રોથ ઓછો હોય તો આ રેમેડીનો ચોક્કસથી ઉપયોગ કરજો. તો આપણે 1 નંગ કાંદો છે, એમાં અડધો નંગ કાંદો છે તેને આપણે કટિંગ કરી અને એડ કરી દઈશું. આ તમને બતાવતા ભૂલાઈ ગયું છે એટલા માટે આપણે અત્યારે બતાવ્યું છે. તો આની સ્મેલ બિલકુલ નથી આવતી એટલે ચોક્કસથી તમે એડ કરજો. આ રીતે સરસ રીતે ઉકાળી લેવાનું જ્યાં સુધી પાણી બળે નહીં ને. 100 ml જેટલું બળી જશે, થોડું પાણી બળી જશે ત્યાં સુધી આને સરસ રીતે ઉકળવા દેવાનું. સરસ જેલી ટાઈપ થઈ જશે. આ રીતે ઉકળવા દેવાનું. 10 થી 15-20 મિનિટ જેવો સમય લાગે છે આ રેમેડી તૈયાર કરતાં. આને જો વધારે બની જશે તો તમે ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો 15 દિવસ આરામથી. અને જ્યારે વાળ ધોવાના હોય ત્યારે તમે 1 કલાક પહેલાં વાળમાં માથામાં જે રીતે આપણે તેલ નાખતા હોય ને એ રીતે વાળમાં લગાવી લેવાનું અને 1 કલાક માથામાં રાખી અને પછી વાળ ધોઈ નાખવાના. આ રીતે સરસ રીતે ઉકળવા દેવાનું. આ રીતે વીકમાં તમે 2 થી 3 વખત કરશો ને તો આનું રિઝલ્ટ તમને ચોક્કસથી મળશે. તો હું તમને ચેક કરીને બતાવું. આપણે જેમ ચાસણીના 1 તાર થાય ને એ રીતે તાર કરવાના. જો આ રીતે રેમેડી બની જશે ને એટલે થોડું ઘટ થઈ જશે. આ રીતે તાર થવા લાગે. આ રીતે થઈ જાય ને એટલે પછી ગેસ બંધ કરી દેવાનો છે અને ગરમ હોય ને ત્યારે જ આપણે આને ગાળી લેવાનું, કારણ કે ઠંડુ પડશે પછી નહીં ગળાશે. આ રીતે ગરમા ગરમ જ ગાળી લેવાનું છે. સરસ રીતે આ રીતે નિતારી લેવાનું બધું પાણી. આ રીતે હવે આપણે જ્યારે ગરમ હોય ને ત્યારે જ આપણે જે વાળમાં જે તેલ યુઝ કરતા હોય નાખતા હોય ને એ તેલ તમે 1 ચમચી નાખવાનું આમાં રેમેડીમાં. તો હું અત્યારે આ મઢીનું કોપરેલ તેલ છે તે હું 1 ચમચી એડ કરું છું. પ્યોર ટોપરાનું તેલ છે. તો આ રીતે 1 ચમચી આમાં મિક્સ કરી દેવાનું. આનાથી સરસ વાળનો ગ્રોથે વધશે અને સિલ્કી અને શાઇની વાળ બનશે. તો આને થોડી વાર ઠંડુ થાય ને પછી
આ રીતે જો હું તમને બતાવું, થોડું ઘટ થઈ જશે. આને કોઈ પણ તમે કાચની બોટલમાં અથવા પ્લાસ્ટિકની બોટલમાં ભરી અને ફ્રીજમાં સ્ટોર કરી અને 15 દિવસ માટે આરામથી રાખી શકાય. એટલે જ્યારે વાળ ધોવાના હોય ને ત્યારે પાથીએ સરસ રીતે લગાવી દેવાનું. 1 કલાકનો સમય હોય તો 1 કલાક ને અડધી કલાકનો સમય હોય તો અડધી કલાક. આ રીતે વીકમાં 2 થી 3 વખત નાખવાનું. ચોક્કસથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે અને તમને આનું રિઝલ્ટ છે તે 100% મળશે. તો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો.